ભાવનગરમાં બોરડી મહુવા તરેડ રોડ ઉપર અકસ્માત સર્જાયો ત્યારે કાંકરીવાડી માટીથી વાહનો સ્લીપ થવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે ફોર વ્હીલર કાર વળાંક પાસે જ લપસી ગઈ તો કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ત્યારે આ જોરદાર અથડામણથી ઇલેક્ટ્રિક પોલ પણ તૂટી ગયો અને રોડ પર પડ્યો ત્યારે માર્ગ ઉપર થોડા સમય માટે ટ્રાફિક અસરગ્રસ્ત થયો હતો ત્યારે કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા પહોળા કરવાની કામગીરીથી આ અકસ્માત વધ્યા છે। મારું નામ પ્રાગજીભાઈ આહિર અને આજે અમે આ બોરડી તરેડ રોડ ઉપર ઊભા છીએ અને અમારા વિસ્તારમાં રોડ ઉપર પવનચક્કીનું કામ ચાલુ છે તો પવનચક્કીવાળાએ એની પવનચક્કીની મોટી ગાડીઓ ચલાવવા માટે રોડ કટિંગ કરી અને આ તમે જોઈ શકો રોડ ઉપર સાફ કર્યા વગર રોડ જતા રહ્યા છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ થયા છે। હાલ અત્યારે એક્સિડન્ટ થયું, બાજુમાં ઇલેક્ટ્રિક થાંભ હતો એનો એ પડી ગયો છે અને આ કોઈ સાફ કર્યા વગરના જતા રહ્યા છે અને આ ભાઈ ડ્રાઇવિંગ કરતા અત્યારે હાલ અને આની પહેલાં 4-5 ગાડી આવી રીતે અહીંયા પલટી મારી ગઈ છે રસ્તામાં રેતી અને કપચી પડવાના કારણે।